સુરતના પેટ્રોલ પંપ પર અછતની અફવાઓને કારણે કતારો લાગી. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સોમવારે રાજ્યભરમાં પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલની અછતના સમાચાર બાદ વાહન ચાલકોમાં ગભરાટ ફેલાયો હતો. લોકો તેમના જરૂરી કામ છોડીને વાહનોમાં પેટ્રોલ ભરવા માટે ઉમટી પડ્યા હતા. શહેરના મોટા ભાગના પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો લાગી હતી. આ દ્રશ્ય સોમવારે મોડી રાત સુધી ચાલુ રહ્યું હતું. સુરતના કતારગામ વિસ્તારમાં ક્રુઝવી રોડ પર આવેલ પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની લાઈનો લાગી ગઈ હતી. પેટ્રોલ પંપ પર ગભરાવાની જરૂર નાગરિકોને વિનંતી છે કે કોઈ બી પ્રકારની પેટ્રોલ ડીઝલ ને લઈને સોશિયલ મીડિયા હોય કે વોટ્સએપ ના માધ્યમથી કે કોઈ બી ઓફિશિયલ જાણકારી વગર કોઈ બી પ્રકારની આ અફવાઓમાં આવીને ભાગદોડ કરવાની કોઈ બી પ્રકારની જરૂરિયાત નથી. રાજ્ય સરકાર અને ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા આ જથ્થાઓ અને સપ્લાય માટેનું ડેલી નિરીક્ષણ થાય છે. મારી રાજ્યના સૌ નાગરિકોને બે હાથ જોડીને વિનંતી છે કે આ પ્રકારની વાતો કોઈ બી પ્રકારે શહેરમાં કે રાજ્યમાં આ પ્રકારની ખોટી માહિતીઓ ફેલાવનાર લોકો પર બી આવનારા દિવસોમાં કડક પગલાં ભરવામાં આવશે. કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. પેટ્રોલ ડીઝલ સંપૂર્ણપણે બધા જ પેટ્રોલ પંપ પર મળી રહે. આ બધા જ વિષયોમાં રેગ્યુલર રિવ્યુ એમનું લઈ રહ્યા છે. આભાર.